નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે ચર્ચા કરી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં જે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે તો તેમાં મિત્રો જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। હવે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં બેઝિક શૈક્ષણિક લાયકાતને લગતા કુલ 65 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 65 માર્ક રહેશે। તેમાં મિત્રો ઇંગ્લિશ ગ્રામર સંબંધિત પ્રશ્ન રહેશે, ગુજરાતી ગ્રામર સંબંધિત પ્રશ્ન છે, ન્યુમેરિકલ બેઝિક ગણિત સંબંધિત જે પ્રશ્ન છે, લોજિકલ રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે, એનાલિટિકલ રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે, એપ્ટિટ્યુડને લગતા પ્રશ્ન છે। ત્યાર પછી મિત્રો અહીં જે ગુજરાત સિવિલ સર્વિસના જે નિયમો છે તેને લગતા પ્રશ્ન છે, બિન સચિવાલય કચેરીની જે કાર્ય પદ્ધતિ છે એટલે કે જે જુનિયર ક્લાર્કની જે કાર્ય પદ્ધતિ છે તેને લગતા પ્રશ્ન છે। ત્યાર પછી મિત્રો બેઝિક કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્ન છે તે 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। ત્યાર પછી ધ જીપીએમસી એક્ટ છે 1949 તેને લગતા 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે। અને સરકારી લેખન કાર્ય પદ્ધતિ છે ભાષા નિયામકની કચેરીની તો તેને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। આવી રીતે મિત્રો અલગ અલગ કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો, અહીં તમારે પાસ થવા માટે કેટલા માર્ક લેવાના રહેશે તો કે જે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 50% એટલે કે 50 માર્ક ફરજિયાત છે તે લેવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી છે અથવા તો તેના આશ્રિત બાળકો છે કર્મચારીના, તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 45% કે તેના કરતા વધારે ટકાવારી છે તે મેળવી લેવું જોઈએ, એટલે કે ઓછામાં ઓછા 45 માર્ક છે તે ફરજિયાત લેવાના રહેશે। જનરલ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ 50 માર્ક, બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓએ 45 માર્ક છે તે ફરજિયાત લેવાના રહેશે। તો આવી રીતે મિત્રો જે સુરત મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેનું જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે કંઈક આ મુજબનો રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।